નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ બાદ નાણાં મંત્રાલય જાહેર ક્ષેત્રની બેંકો અને વીમા કંપનીઓ માટે ખર્ચમાં કાપ મૂકવા માટે લોકડાઉન જેવી કડક માર્ગદર્શિકા જાહેર કરી છે। નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા જારી કરેલા આદેશ મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા અને LIC જેવી સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ હવે બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવો પડશે। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે તમામ મહત્વની બેઠકો અને પ્રોજેક્ટ રિવ્યૂ હવે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં રહેશે। જ્યાં સુધી શારીરિક હાજરી અનિવાર્ય ન હોય ત્યાં સુધી પ્રવાસી મંજૂરી આપવામાં આવશે નહીં। સરકારે પર્યાવરણ અને સ્થાનિક બચતને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ પર ભાર મૂક્યો છે। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આદેશમાં જણાવ્યું છે કે બેંકો અને વીમા કંપનીઓ તેમના હેડક્વાર્ટર અને શાખાઓમાં ભાડે રાખેલા પેટ્રોલ ડીઝલ વાહનો બદલે શક્ય તેટલા વહેલો EV અપનાવવા માટે લક્ષ્ય નિર્ધારિત કરવો પડશે। વડાપ્રધાન મોદીએ મધ્ય પૂર્વના ઉદ્યોગ અને હોર્મુઝ સ્ટ્રેઇટમાં પેદા થયેલા અવરોધોના કારણે તેલ આયાત પર પડતા દબાણ અને ચિંતા વ્યક્ત કરી છે। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે તેમના નાગરિકોને પણ વિનંતી જરૂરી છે કે જાહેર પરિવહનનો મહત્વનો ઉપયોગ કરો। ઓછામાં ઓછો 1 વર્ષ માટે સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ ટાળો। ભારતમાં ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદો જેથી વિદેશની હૂંડિયામણ બચાવી શકાય। થોડાક દિવસો પહેલાં જ નરેન્દ્ર મોદીએ લોકોને સોનું ના ખરીદવાનું અને બહારવર્ષ ના કરવાની પણ સલાહ આપી છે। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર, અને અમારી ચેનલ પર નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।